નમસ્કાર, ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. ઓલ ઇઝ વેલ એજ્યુકેશન સાથે હું છું રાજેશ ડાબે. આજનો આપણો વિડીયો છે પૈસામાં સેલરી પ્રોસેસ કેવી રીતે કરવી અને બિલ કેવી રીતે બનાવવું. અગાઉ આપણે કર્મચારીને એડ કેવી રીતે કરવા તે માહિતી જોઈ હતી. હવે આજના વિડીયોમાં આપણે સેલરી પ્રોસેસ અને બિલ બનાવવાની પ્રોસેસ જોઈશું. સૌપ્રથમ તમે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી અને તેમાં પૈસા લોગિન અથવા પૈસા એન્ટર કરશો એટલે પહેલી જ વેબસાઇટ આવશે paisa.gujarat.government.in. તેના ઉપર આપણે ક્લિક કરીશું. ક્લિક કરીશું એટલે આપણી સામે અહીં એક સ્ક્રીન ઓપન થશે, જેમાં આપણે અહીં યુઝરનેમ ટાઈપ કરીશું, પાસવર્ડ ટાઈપ કરીશું અને કેપ્ચા કોડ એન્ટર કરીને સાઇન ઇન પર ક્લિક કરીશું. જેવું આપણે લોગિન કરીશું એટલે આપણી સામે અહીં કેટલાક ઓપ્શન આવે છે. હવે લોગિન આપણે ક્રિએટર એકાઉન્ટ જે છે તેમાં આપણે સૌપ્રથમ લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ અહીં આપણે ઓફિસ સિલેક્ટ કરવાની રહેશે, અહીં બ્રાન્ચ સિલેક્ટ કરવાની રહેશે, અહીં રોલ જો તમારે એક જ લોગિનમાં 3 રોલ આપેલા હોય તો આપણે પહેલાં એસબી ક્રિએટરનું જે લોગિન છે તેમાં આપણે જવાનું રહેશે. એપ્રુવર અને વેરીફાયરના એકાઉન્ટમાં જવાનું રહેશે નહીં. હવે અહીં ક્રિએટર સિલેક્ટ કરીને આપણે યર જો સિલેક્ટ કરવાનું હોય તો એ મુજબ આપણે કન્ટિન્યુ પર આગળ વધીશું. કન્ટિન્યુ પર ક્લિક કરીશું એટલે આપણી સામે અહીં એક અલગ સ્ક્રીન ઓપન થશે, જેમાં અલગ અલગ ઓપ્શન હશે. અહીં તમે જોઈ શકો છો કે એક નવી સ્ક્રીન ઓપન થઈ છે. હવે અહીં આપણી સામે ઓપ્શન કેટલાય છે તો આપણે સૌપ્રથમ ટૂલ્સમાં જઈશું. ટૂલ્સમાં અહીં સેલરી પ્રોસેસ લખેલું છે તેના ઉપર આપણે ક્લિક કરીશું. સેલરી પ્રોસેસ પર ક્લિક કરીશું એટલે અહીં આપણી સામે લખેલો હોય છે માર્ચ 2026. તો અહીં આપણે માર્ચ 2026નું પગાર બિલ બનશે. અહીં તમે ફેબ્રુઆરી પર ક્લિક કરશો તો અહીં અનલોક અનપે લખેલું છે. જ્યારે માર્ચ પર ક્લિક કરશો તો અહીં લોક અને પે બંને લખેલું છે. તો આપણે માર્ચ મહિનાનું પગાર બિલ બનાવી શકીશું. તો અહીં સૌપ્રથમ આપણે સેલરી પ્રોસેસ પર ક્લિક કરીશું. સેલરી પ્રોસેસ પર ક્લિક કરીશું એટલે આપણી સામે એક નવો ડાયલોગ બોક્સ એટલે કે એક નવી સ્ક્રીન ઓપન થશે. અહીં તમે જોઈ શકો છો 5 ઓપ્શન છે: સિલેક્ટ ડેટા, સિલેક્ટ પ્રોસેસ ડેટા, સિલેક્ટ પ્રિવ્યૂ, લોક મંથ અને પે સેલરી. આટલા ઓપ્શન છે જે આપણે અહીં જોવાના રહેશે. હવે અહીં કેટલીક બાબતો આપણે ખાસ ધ્યાનમાં રાખીશું કે કોઈ પણ કર્મચારીનો જો પગાર ફેરફાર કરવાનો હોય તો આપણે ટૂલ્સમાં જઈ અને એમ્પ્લોય રજિસ્ટ્રેશનમાં જઈ અને એનો જે પગાર હોય તે આપણે ફેરફાર કરી શકીશું. પગારમાં જે બેઝિક પગાર હોય અને ડીએ હોય કે કોઈ ઉચ્ચતર પગાર ધોરણ મળતો હોય તો તે આપણે ત્યાંથી જ એનો ફેરફાર કરવાનો રહેશે. અહીં જે સામે સેલરી પ્રોસેસ છે તેમાં આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી. માત્ર ને માત્ર જે બીજા પગારના જે ભથ્થા મળવાપાત્ર છે તે અને જે કપાત છે તેમાં આપણે સુધારો કરી શકીએ છીએ, ફેરફાર કરી શકીએ છીએ. અને એ પણ તમે ત્યારે જ ફેરફાર કરી શકશો કે જ્યારે કોઈ પણ કર્મચારી છે તેના એમ્પ્લોય રજિસ્ટ્રેશનમાં જઈ અને તેનો સેલરી બ્રેકઅપમાં તમે ટીક માર્ક કરેલો હશે. જો ટીક માર્ક કરેલો નહીં હોય તો તમે એ કરી શકશો નહીં. જેમ કે કોઈ પણ કર્મચારી છે એનામાં સેલરી બ્રેકઅપમાં તમે ઇન્કમ ટેક્સ ટીક કરેલો નહીં હોય તો એનો ઇન્કમ ટેક્સ તમને જોવા નહીં મળે. તમે એન્ટર કરશો ને તો પણ તે 0 જ જોવા મળશે. એટલે કે એમાં આપણે ટીક કરેલું હોવું જોઈએ. જે વસ્તુ જ આપણે જે એટલું સેલરી અથવા કપાત એની આપણે બતાવી શકીશું. હવે આપણે પગાર બિલની પ્રોસેસ કેવી રીતે કરવાની છે, સેલરી પ્રોસેસ તે જોઈએ. તો અહીં સૌપ્રથમ આપણે ઓફિસ છે તે સિલેક્ટ કરીશું. ઓફિસ સિલેક્ટ કર્યા બાદ અહીં આપણે એમ્પ્લોય છે તે સિલેક્ટ કરીશું. તો અહીં ક્લાસ 3 આવશે એટલે ક્લાસ 3 સિલેક્ટ કરીશું. ત્યારબાદ બ્રાન્ચ સિલેક્ટ કરીશું. બ્રાન્ચ સિલેક્ટ કર્યા બાદ અહીં ડેઝિગ્નેશન સિલેક્ટ કરીશું. તો અહીં ઓલ સિલેક્ટ કરો તો પણ ચાલશે, હું અધર્સ છે તે કાઢી નાખું છું. ત્યારબાદ અહીં એમ્પ્લોય છે તો અહીં બધા એમ્પ્લોય આપણને જોવા મળે છે. હવે જે દરેક એમ્પ્લોય છે અહીં 34 એમ્પ્લોય આપણને જોવા મળે છે. એમાંથી આપણે જે જરૂરી ન હોય તે એમ્પ્લોયને આપણે અહીંથી ટીક માર્ક કાઢવું પડશે. જો તમારામાં આવી રીતે બધા એમ્પ્લોય જે હોય ને એના કરતાં વધારે જોવા મળશે તો એને આપણે અહીંથી ટીક માર્ક કાઢવું પડશે.
હવે અહીં તમે જોઈ શકો છો કે ટોટલ અહીં 34 એમ્પ્લોય જોવા મળે છે, જ્યારે આ એક એમ્પ્લોય છે તે હવે અહીં જોબ કરતા નથી, તો એનું ટિકમાર્ક મેં હટાવી દીધેલ છે, એટલે કુલ 33 એમ્પ્લોય અહીં જોવા મળે છે. હવે અહીં ક્રિટેરિયા છે તે આપણે બંને સિલેક્ટ કરી અને સર્ચ પર ક્લિક કરીશું. જેવું સર્ચ પર ક્લિક કરીશું એટલે આપણી સામે અહીં એમ્પ્લોય છે તેનું લિસ્ટ જોવા મળે છે. હવે અહીં મારી પાસે તો ટોટલ 33 એમ્પ્લોય છે. તમારી પાસે પણ જે એમ્પ્લોય હોય તેને આપણે ચેક કરી લઈશું, અને જો આમાંથી કોઈ વધારાનું એમ્પ્લોયનું નામ આવે તો તેનું ટિક માર્ક આપણે કાઢવાનું રહેશે, એટલે કે ટિક માર્ક હટાવવાનું રહેશે. હવે અહીં 33 એમ્પ્લોય મેં ટિક કરેલા છે, તો હવે અહીં આપણે નેક્સ્ટ પર ક્લિક કરીશું. નેક્સ્ટ પર ક્લિક કરીશું એટલે આગળની પ્રોસેસ આપણને ત્યાં કરવાની રહેશે. હવે જે 33 એમ્પ્લોય છે તે જ અહીં આપણને જોવા મળશે. અહીં એટેન્ડન્સ અને સેલરી એડજસ્ટમેન્ટ બે પ્રોસેસ આપણે કરવાની રહેશે. તો પહેલાં આપણે એટેન્ડન્સ પર જઈશું, તો અહીં એટેન્ડન્સ એને જોવાની રહેશે. તો અહીં તમે જોઈ શકો છો કે દરેક એમ્પ્લોય જે છે ને તેની અહીં આપણને એટેન્ડન્સ જોવા મળશે. તો એમ્પ્લોય છે તે દરેકને માર્ચ મહિનામાં 31 દિવસ હોય. હવે જો કપાત હોય તો તમે અહીં એડિટ પર ક્લિક કરી અને કપાતની એન્ટ્રી કરી શકો છો. જેમ કે અહીં એડિટ પર ક્લિક કરીશ તો અહીં દિવસ તમારે જે પ્રેઝન્ટ ડે હોય તે ટિક માર્ક કરવાના રહેશે. હવે LWP હોય તો એ માટેની અહીં એન્ટ્રી કરવાની રહેશે. જો ન હોય તો આપણે એન્ટ્રી કરવાની રહેતી નથી, જેમ છે એમ જ રહેવા દેવાનું છે. જો કોઈની કપાત હોય એટલે કે સેલરી કાપવાની હોય તો એ મુજબ આપણે અહીં દિવસો ટાઈપ કરવાના રહેશે. અને ત્યારબાદ દિવસો ટાઈપ કર્યા બાદ અહીં આપણે સેવ પણ પ્રોસેસ કરવાની રહેશે, એટલે કે એડિટ સેવ આ બે પ્રોસેસ આપણે કરવાની રહેશે. અને ત્યારબાદ અહીં સેવ એન્ડ કન્ટિન્યુ પર આપણે ક્લિક કરીશું એટલે દરેક કર્મચારીના દિવસો અહીં સેવ થશે અને અહીં સ્ટેટસ છે તેમાં ગ્રીન માર્ક જોવા મળશે. હવે આપણે પ્રોસેસ કરવાની છે સેલરી એડજસ્ટમેન્ટ. સેલરી એડજસ્ટમેન્ટ કેવી રીતે કરશું તે પ્રોસેસ આપણે જોઈએ. હવે અહીં સેલરી પ્રોસેસમાં શું છે તો કે HRA છે, પ્રોફેશનલ ટેક્સ છે, ઇન્કમ ટેક્સ છે, મેડિકલ એલાઉન્સ છે, અને આ દરેક વસ્તુ અહીં આપણને જોવા મળે છે. GPF છે, NPS છે, અને જે વીમો કપાય છે તે પણ અહીં જોવા મળે છે. પછી મંડળી જે કપાતી હોય તે પણ અહીં આપણે જોઈ શકીએ છીએ. તો હવે આપણે સેલરી પ્રોસેસ કેવી રીતે કરવાની રહેશે, તો અહીં પણ જે કર્મચારીની સેલરીમાં ફેરફાર થતો હોય ત્યાં આપણે એડિટ પર ક્લિક કરીશું અને અહીં જે ખાનામાં જે પ્રોસેસ કરવાની હોય તે આપણે એડિટ કરી અને ફરીથી અહીં સેવ પર ક્લિક કરવાનું રહેશે. સેવ થશે ત્યારબાદ દરેક કર્મચારીનું આપણે જેનું આવી રીતે એડિટ કરવાનું થાય તે એડિટ કરવાનું રહેશે. હવે અહીં આપણે સેલરી જે પ્રોસેસ કરવાની હતી, સુધારા કરવાના હતા તે આપણે અહીં કરી લીધેલા છે. એડિટ પર જઈ અને સુધારો કરી અને સેવ કરવું ફરજિયાત છે. સેવ નહીં કરો તો તે સેવ થશે નહીં. અને આ બાજુ સ્ક્રોલ કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે જો વધારે પડતો સ્ક્રોલ કરશો તો આ જે સ્ક્રીન અહીં જોવા મળે છે તે જતી રહેશે. હવે સુધારા કર્યા બાદ આપણે અહીં સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે. સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે જેટલો ડેટા છે તે સેવ થશે. અહીં સેલરી એડજસ્ટમેન્ટ છે તે લીલા કલરમાં જોવા મળશે. હવે જ્યારે પણ તમે સેલરી એડજસ્ટમેન્ટ કરો છો ત્યારબાદ આપણે જનરેટ સેલરી પર ક્લિક કરવું ફરજિયાત છે, અને અહીં મેસેજ પણ એક આવશે તે પણ આવવો ફરજિયાત છે. જો તમે જનરેટ સેલરી પર ક્લિક નહીં કરો તો જે કંઈ સેલરી એડજસ્ટમેન્ટ કરેલું છે તે આપણને આગળના પ્રોસેસમાં જોવા મળશે નહીં. તો અહીં સેલરી જનરેટ કરેલી છે, ત્યારબાદ આપણે નેક્સ્ટ પર ક્લિક કરીશું. હવે અહીં આપણને છે ને પ્રિવ્યૂ જોવા મળશે સેલરીનો, તે આપણે સરખામણી કરવાની રહેશે. હવે અહીં તમે જોઈ શકો છો કે સંપૂર્ણ જે સેલરી છે તેનો પ્રિવ્યૂ જોવા મળે છે અને નીચે ટોટલ જોવા મળે છે. હવે અહીં આપણે એને એક્સપોર્ટ એક્સેલ પર ક્લિક કરી અને તમે એને ડેટાને સેવ પણ કરી શકો છો. અહીં કર્મચારીની બધી ડિટેલ છે અને નીચે તમે જોઈ શકો છો કે જે ટોટલ છે તે આપણે SAS-માંથી જે સંયુક્ત બિલની પ્રિન્ટ કાઢી હોય તેની સાથે સરખામણી કરી લેવી, જેથી કરીને કોઈ પણ ભૂલ આપણી હોય કે કોઈ મિસ્ટેક રહી જાય તો તે આપણને ખબર પડશે ને આપણે તરત સુધારો કરી શકીશું. હવે અહીં સેલરી પ્રિવ્યૂ જોતાં એક જગ્યાએ ભૂલ આપણને જોવા મળી છે, તો અહીં આપણે બેક જઈ અને હવે ફરીથી સેલરી એડજસ્ટમેન્ટ પર ક્લિક કરીશું અને જે ભૂલ છે તે આપણે સુધારીશું.
ભૂલ સુધાર્યા બાદ ફરીથી આપણે સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરીશું. કન્ટિન્યુ પર ક્લિક કરી અને ત્યારબાદ ફરીથી આપણે જનરેટ સેલરી પર ક્લિક કરીશું. જનરેટ સેલરી પર ક્લિક કર્યા બાદ ફરીથી આપણે નેક્સ્ટ પર ક્લિક કરીશું. નેક્સ્ટ પર ક્લિક કરીશું. ત્યારબાદ જે ભૂલ હોય તે આપણે ફરીથી ચેક કરવાની રહેશે. હવે અહીં આપણે 3 જે ટોટલ છે તે પણ આપણે મેળવીશું. જેમ કે એક અહીં ગ્રોસ ટોટલ છે તે આપણે મળી જાય. ત્યારબાદ અહીં ટોટલ ડિડક્શન અને નેટ પેનો જે ટોટલ છે તે મળી જતો હોય તો ત્યારબાદ આપણે નેક્સ્ટ પર ક્લિક કરીશું. નેક્સ્ટ પર ક્લિક કરીશું એટલે અહીં આપણને પૂછવામાં છે આર યુ શ્યોર યુ વોન્ટ ટુ લોક મંથ. યસ પર ક્લિક કરીશું. યસ પર ક્લિક કરીશું એટલે આપણી સામે અહીં 33 કર્મચારીઓ જોવા મળશે. તેને આપણે સિલેક્ટ કરીશું. સિલેક્ટ કર્યા બાદ એને આપણે સેન્ડ ફોર પે બિલ પર ક્લિક કરીશું. એટલે આ જે 33 કર્મચારીઓ છે તેનું પે બિલ બનવા માટે સેન્ડ કરવામાં આવ્યું છે. એટલે કે આ જે છે તે સેલરી પ્રોસેસ થઈ છે. એટલે કે સેલરી શું કરવાની છે તેની પ્રોસેસ થઈ છે. હવે એનું બિલ બનાવવાનું રહેશે. તો બિલની પ્રોસેસ અલગથી કરવાની રહેશે અને એ બિલ પ્રોસેસ થાય ત્યારબાદ જ આપણે જે બિલ છે તે સેન્ડ કરી શકીશું. તો અહીં તમે જોઈ શકો છો માર્ચ મહિનામાં જે વાદળી કલર હતો તે જતો રહ્યો છે. એટલે કે એનું બિલ બની ગયું છે અને અહીં અનલોક અને અનપે જોવા મળે છે જેવું ફેબ્રુઆરીમાં જોવા મળતું હતું તે. એટલે કે આપણે માર્ચ મહિનાનું જે બિલ છે તે અહીં પ્રોસેસ કરી દીધી છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં સેલરી પ્રોસેસ કેવી રીતે કરી તે જોઈશું.